सूक्ष्म स्वरूपे बिराजेला मारा गुरु भगवानोने दंडवत चरण स्पर्श, पधारेला मेहमान आचार्य અને વડીલોને ચરણ સ્પર્શ, યુવાનોને જય ભગવાન અને બાળકોને પ્રેમ. આવી ગઈ શુભ ઘડી, આત્માના ભોજનની ઘડી. એક મસ્ત મજાનું સ્મિત મજાના મોઢા પર આવી જવું જોઈએ, કારણ કે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ માત્ર ભાગ્યશાળી લોકો જ કરી શકે છે અને આપણા ભાગ્ય સારા છે એટલે આપણે બધા કરી રહ્યા છીએ. ગુરુજીના આપણને આશીર્વાદ મળી રહ્યા છે, એમના પથ પર આપણે ચાલી રહ્યા છીએ. અને આજે બીજા એક સારા સમાચાર અનંત આચાર્યજી આપશે, બહુ સરસ સમાચાર છે, એ બી આપણે સાંભળીશું. આજનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ 3 વખત ઓમ બોલીને વૈદિક પ્રાર્થના સાથે. ઓમ 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 असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै मा विद्विषावहै मा विद्विषावहै। ओम शांति शांति शांति। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे तस्मै श्री गुरवे श्री सद्गुरुदेव की जय। 2-3 મિનિટ માટે મૌન મંત્ર જાપ લઈશું, મનમાં હરિનું નામ લઈશું. ઓમ श्री सद्गुरु देव की जय। एक वखत બધા જોરથી બોલીશું
શ્રી સદગુરુ દેવ કી જય. અનંત આચાર્યજીને રિક્વેસ્ટ કરીશ આવેલા મહેમાનનું સ્વાગત અને જય ભગવાન. નિખિલાનંદજી, યુવાનો વતી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું, હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આચાર્ય હવે તમારો જય ભગવાન. સંભળાય છે? જી. દાદાજીના દરબારમાં અને રાજર્ષિના રાજમાં સૂક્ષ્મ સ્વરૂપે બિરાજિત ગુરુ ભગવાનોને કોટી કોટી પ્રણામ. આજના આપના મુખ્ય મહેમાન મતલબ આપણને ધર્મ લાભ આપવા પધાર્યા છે એવા આપણા સંત શ્રી નિખિલાનંદજી અને સંન્યાસીની નિર્મળા મૈયાજી એવં સર્વાચાર્યશ્રીઓ, શ્રેયાર્થીશ્રીઓ, પરમાર્થીશ્રીઓ, સેવાધર્મીશ્રીઓ તેમજ સર્વે મંત્ર વિકસિત પાર્ષદ ભાઈઓ અને બહેનોનું વર્લ્ડ લાઈફ મિશન વતી સ્વાગત કરું છું. આપના પધારેલ સંત શ્રી નિખિલાનંદજી ઝારખંડ, મલાવ તથા હરિદ્વાર આશ્રમના બાંધકામમાં તેઓએ તન, મન અને ધનથી સિંહ ફાળો આપ્યો છે. MSc અષ્ટાંગ યોગ સાથે એમણે કરેલું છે. ગુરુજી તેમના નિષ્કામ સેવા ભાવથી પ્રસન્ન થઈ 13 ઓગસ્ટ 2020 ના પારના કરી સંત શ્રી નિખિલાનંદજી તથા તેમના અર્ધાંગીની આદરણીય સવિતાબેનને પણ સંન્યત્વ દીક્ષા પ્રદાન કરી સંન્યાસીની નિર્મળા મૈયાજી નામ આપ્યું. ખૂબ જ ભાગ્યશાળી હોય છે જીવાત્મા જેને સંસારી હોવા છતાં સંન્યત્વની દીક્ષા આવા સિદ્ધ ગુરુઓ દ્વારા પ્રદાન થાય છે. અત્યારે બંને જીવાત્માઓ હરિદ્વાર બિરાજે છે. ગુરુ સેવામાં, આશ્રમના બાંધકામની સેવામાં સતત પ્રવૃત્તિશીલ છે. એવા બંને સંત શ્રી નિખિલાનંદજી અને સંન્યાસીની નિર્મળા મૈયાજીનું સ્વાગત કરું છું. સાથે સાથે ખુશીના સમાચાર છે કે કાલે આપણે વાત થઈ હતી કે બાળ સંસ્કાર કેન્દ્ર આપણે શનિવારે ચાલુ કરવું. એના માટે ગુરુજીને વિનંતી ભર્યો પત્ર લખ્યો તો મેં અને સદાનંદજી દ્વારા ત્યાં રજૂ કરાવ્યો તો ગુરુજી જોડે. ગુરુજીએ એના માટે આપણને આશીર્વાદ પણ આપી દીધા છે. એટલે એ હું વિંકલસિંહને વિનંતી કરીશ કે ત્યાંથી જે વોઇસ મેસેજ સદાનંદજીએ મોકલાવ્યો છે એ આપણને સૌને સંભળાવે અને પછી ધર્મ લાભ આપે. સર્વને જય ભગવાન આચાર્ય. માત્ર 3-4 સેકન્ડ નો મેસેજ છે એટલે એકદમ જલ્દીથી પતી જશે. બધા ધ્યાનથી સાંભળી લેજો. 2 વખત રિપીટ કરીશું. પ્લે કરો. જય ભગવાન ભાઈ. બાળ સંસ્કાર કેન્દ્ર કરો ઓનલાઈન. ગુરુજીના આશીર્વાદ છે. ફરી એક વખત સાંભળીશું. જય ભગવાન ભાઈ. બાળ સંસ્કાર કેન્દ્ર કરો ઓનલાઈન. ગુરુજીના આશીર્વાદ છે. સદાનંદજીનો અવાજ છે અને ગર્વભેર આનંદ થાય છે કે ગુરુજી ખરેખર સૂક્ષ્મ સ્વરૂપે આપણી સાથે પહેલા જ દિવસથી હાજર છે. અને હવે બાળ સંસ્કાર કેન્દ્રનું ભાગીરથ કાર્ય આપણે લઈશું અને બાળકોને ઇન્વોલ્વ કરીશું અને આ જ પરંપરાને આપણે આગળ ચલાવીશું. નિખિલાનંદજીને રિક્વેસ્ટ કરીશ કે હવે તમે અવાજનું ટેસ્ટિંગ કરી લો. બરોબર, અવાજ ક્લિયર છે? જય ભગવાન. જય ભગવાન. થોડો નેટનો ઇશ્યુ લાગી રહ્યો છે મને. અચ્છા, તો અવાજ તમારો ક્લિયર આવે છે. કોમ્પ્યુટર મોબાઈલમાં શરૂ કરું છું. સ્વામી, તમારી આજુબાજુ કોઈ મોબાઈલ હોય તો એને થોડોક આગો લઈ જવો પડશે. એમને પણ ચાલુ કરી અનમ્યુટ જી ચાલુ થઈ ગયું. આવી ગયો, અવાજ આવી ગયો.
ક્લિયર અવાજ? જી ક્લિયર. જય ભગવાન. જય ભગવાન. સૌને જય ભગવાન. આજે મને ફરીવાર આપે સૌએ બોલવાનો અવસર આપ્યો એ બદલ આભાર. સૌપ્રથમ દાદાજી, પૂજ્ય બાપુજી, પૂજ્ય ગુરુજી સૂક્ષ્મ સ્વરૂપે ચોક્કસ અહીં હાજર હશે. મને પણ શક્તિ આપશે, હિંમત આપશે બોલવામાં. એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ. આજના કેન્દ્રમાં હાજર જે હોય, માનો કે સંતો, આચાર્ય શ્રીઓ, પછી આપણા પાર્ષદ ભાઈઓ બહેનો, બાળકો, સૌને મારા જય ભગવાન, વંદન. ખૂબ આનંદ થાય છે. અત્યારે હું વડોદરા છું, આપ સૌ જાણો છો. 3 દિવસ થયા વડોદરા આવ્યાને, 3જો દિવસ છે આજે. ખરેખર કામ કર્યા વગર ગમતું નથી. હરિદ્વારમાં સતત કામગીરી રહે છે અને ખૂબ આનંદ આવે છે. એટલે અહીંયા ખાલીપો લાગે એવું લાગે થોડા દિવસ, પણ જસ્ટ એ કામકાજ માટે જ પૂજ્ય ગુરુજી સાથે, હરિબાપા સાથે, ધર્મવિજયજી સાથે બધાની મીટિંગ કરવાની હતી એટલે વડોદરા આવ્યા છીએ. મીટિંગ કરીશું, થોડા દિવસ રોકાઈને પાછા હરિદ્વાર જઈશું. અમે ત્યાં બસ શાસ્ત્રમાં લખ્યું છે ને, કર્મો ધર્મ, કર્મ એ જ ધર્મ છે. ગુરુજીએ બહુ મારા ઉપર મહેરબાની શરૂઆતથી જ કરેલી છે કે જ્યારે પણ કંઈક બાંધકામ ક્યાંય કોઈ જગ્યાએ કરવાનું હોય, આશ્રમમાં કોઈ પણ જગ્યાએ, ત્યારે મને એ પોતે સોંપે છે, આદેશ આપે છે અને એમના આદેશનું પૂરું પાલન કરું છું, કરવાનો પ્રયત્ન કરું છું. શક્તિ ગુરુદેવ જ આપે છે, સમજણ પણ એ જ આપે છે. અમે ફક્ત નિમિત્ત માત્ર થઈને કર્મ કરતા જઈએ છીએ, પણ શ્રદ્ધાથી કરીએ છીએ. પૂજ્ય ગુરુજીનું કામ છે, આપણી સંસ્થાનું કામ છે એમ સમજીને કરી છે એટલે સફળતા ચોક્કસ મળે. એમાં ક્યાંક પણ જો આપણો સ્વાર્થ નો એક વિચાર પણ આવે તો ચોક્કસ એ કામમાં ક્ષતિ આવે. પણ અત્યાર સુધી ઘણું સારું કામ કરી શક્યા છીએ ગુરુજીની કૃપાથી. આજે એવી જ કંઈક વાત આપણે કરવાના છીએ, માનવ કર્તવ્ય વિશે. આપણે સૌ માનવો તરીકે અત્યારે બેઠા છીએ, એકબીજાને જોઈ રહ્યા છીએ, સાંભળીએ છીએ. તો એમાં હવે આપણે માનવ કેવી રીતે બન્યા, બરોબર ને? આપણો જીવ જે છે એ પૃથ્વી ઉપર માનવ સ્વરૂપે અવતર્યો. એનું કારણ શું અને એ શેનાથી એવું આપણે વિચાર થાય તો આપણે ગુરુજીની બુક્સમાં વાંચ્યું છે, શાસ્ત્રોમાં વાંચ્યું છે અને ગુરુજીના સ્વમુખે વારંવાર સાંભળ્યું છે કે પૂર્વ જન્મમાં આપણે કંઈક સારા કામો કર્યા છે. પાપ અને પુણ્ય બંનેનો સરવાળો સરખો રહ્યો છે, એટલે આપણે માનવ રૂપે અત્યારે પૃથ્વી ઉપર અવતર્યા છે. એમાં સદભાગ્ય આપણું એવું છે, માનવ તો બન્યા પણ ભારત વર્ષમાં જન્મા, ઉપરાંત આપણને સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિની પ્રાપ્તિ થઈ. એ આપણું વિશેષ ભાગ્ય છે, જેથી આપણે એવું કહી શકીએ કે આપણો માનવ જન્મ ચોક્કસ સફળ રહ્યો. હવે માનવ જન્મ તો લીધો, પરંતુ હવે પછી આપણે શું કરવાનું વિચાર આવે ને. આપણે જોઈએ છીએ ચારે બાજુ કે ભૌતિક કર્મો એટલા બધા આપણે ચારે બાજુ એમાં રચ્યા પચ્યા રહીએ છીએ. તો શું એ ભૌતિક કર્મો એ જ આપણું કર્મ છે? નહીં. આપણો જે જન્મ થયો અને એનો હેતુ માટે આપણે વિચારીએ તો આપણને એમ થાય કે ચોક્કસ થશે કે એ સામાન્ય કર્મો માટે આપણો જન્મ તો નહીં થયો હોય. ભગવાને આપણને
અહીંયા મોકલ્યા તો કંઈક વિશેષ એના કાર્ય માટે મોકલ્યા છે કે જેથી ભગવાનનું કંઈક આપણે કામ કરી શકીએ, ભગવાનની સેવા કરી શકીએ. એના માટે આપણે વિચાર કરીએ તો આપણે એવું લાગે કે શું કરવાથી આપણા આત્માનું કલ્યાણ થાય. આત્માનું કલ્યાણ કરવા માટેનો વિચાર આપણને આવવો જ જોઈએ. એ જેટલો વહેલો આવે એટલું આપણો આ માનવ જન્મ વધારે સફળ થયો ગણાય. માયાનું બંધન એટલું બધું છે આપણી આસપાસ કે આપણને એવા વિચાર આવતા નથી, વિચાર આવવા દેતા નથી. માયા આપણને એ વિચારથી દૂર કરે છે, દૂર રાખે છે. હવે માનવી તો બન્યા, આપણે મેં કીધું ભાગ્યશાળી એટલા માટે કે સદગુરુ મળ્યા અને આપણે વહેલી સમજણ આવી સેવા કરવાની. તો એનાથી આપણને આપણા આત્મકલ્યાણ વિશે કંઈક વિચારવાનો સમય મળ્યો. હવે આપણે જે માનવ શરીર મળ્યું તો એ શરીરની વિશેષતા શું છે કે જો આપણે ધર્માચરણ કરવું હશે, મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધવું હશે તો માનવ શરીર વગર એ શક્ય નથી. શરીરો બીજા ઘણા છે, પશુ પક્ષી કીટ પતંગ, પણ દેવો ઇવન સ્વર્ગમાંના દેવો એ પણ મોક્ષ પ્રાપ્તિ માટે વિચારી શકે પણ કરી શકતા નથી કે એનું કર્મ એ તરફ જવા માટેનું એ પ્રગતિ કરી શકતા નથી. જ્યારે આપણે માનવ દેહ દ્વારા જ એ પ્રાપ્ત કરવા માટેનો વિચાર કરી શકીએ, એ તરફ આપણે ગતિ કરી શકીએ. સંત તુલસીદાસે આપણને કહ્યું છે કે નર તનુ પાઈ વિષય મનુ દેહી પલટી સુધાતે 60-20 લેહી. એટલે કે માનવ જન્મ અતિ દુર્લભ છે, તેને સામાન્ય કર્મોમાં વેડફી દેવો જોઈએ નહીં. સામાન્ય કર્મો એટલે આપણે કોને સામાન્ય કર્મો કહીએ છીએ કે આપણે જે ભૌતિક કર્મો છે એ સામાન્ય કર્મો. એમાં મોટા ભાગનો સમય આપણો વેડફાઈ જતો હોય છે. અને એવું આપણે કહી શકીએ કે એનાથી આપણે જે માનવ બનીને આત્મકલ્યાણ કરવા માટે આપણે પ્રયોજન હોવું જોઈએ એના બદલે સામાન્ય કર્મોમાં અટવાઈ જઈએ છીએ. એટલે કે અમૃત પ્યાલાને ઢોળીને 20 રૂપિયા પ્યાલા તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. તેથી આપણે મૂર્ખ જ નહીં, તુલસીદાસજીએ તેને શઠફણ આપણને કહ્યું છે. આપણે એટલે તો આપણું જીવન બરબાદ કરી રહ્યા છે. હવે આપણે આની તરફ કેમ આપણે ખેંચીએ છીએ તો 5 જ્ઞાનેન્દ્રિયો આપણે ખબર છે આપણને, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને મન. આ 5 વિષયો અને મન, આ 6 એ આપણને પ્રલોભન આપે છે. આપણું મન વારંવાર ભટકાવે છે અને આપણે જે આપણું કર્તવ્ય કર્મ એ તરફ જવાના બદલે આપણે ભૌતિક સુખો પાછળ પડી જઈએ છીએ. આ વિષયોથી આપણને ક્ષણિક સુખ ચોક્કસ મળે છે, પણ એની પાછળ લાંબુ દુઃખ પ્રાપ્ત થાય છે. આપણે વિશેષ એટલા માટે આપણો જન્મ છે કે ભગવાને આપણને વિવેક બુદ્ધિ આપી છે. વિવેક બુદ્ધિ ફક્ત માનવને જ પ્રાપ્ત થઈ છે. બુદ્ધિ તો પશુ પક્ષી સૌને છે, પણ એમને વિવેક બુદ્ધિ નથી. વિવેક બુદ્ધિથી આપણે એ વિચારી શકીએ કે આપણું કર્તવ્ય શું છે, આપણે ધર્મ કાર્ય
કેવી રીતે કરી શકીએ, ધર્મ કાર્ય કોને કહેવાય, શું કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ થાય, શું કરવાથી આપણું આત્મકલ્યાણ થાય, એનો વિચાર આપણે કરી શકીએ. આ વિચાર પશુ પક્ષીઓને આવતો નથી, એટલે એને ભોગ યોની કહી છે. હવે આપણે મોહમાં કેમ ફસાઈએ છીએ? આપણે જાણીએ છીએ કે મોહ એ આપણને પ્રમાદમાં પાડનાર છે, પ્રમાદમાં લઈ જાય અને આપણને પ્રમાદથી આત્મકલ્યાણ સૂઝે જ નહીં એવી સ્થિતિ ઉત્પન્ન કરે. અને એવું આપણે માનવામાં પ્રેરાઈએ કે આ જે દેખાય છે નરી આંખે એ જ સાચું છે, આ લોક જ સાચું છે, પરલોક જેવું કઈ છે જ નહીં. જ્યારે વિવેક બુદ્ધિ આપણને ચોક્કસ એમ કે આપણા ઋષિ મુનિઓ મહાત્માઓ આપણને કહી ગયા છે, એમણે ઈશ્વરની સાક્ષાત્કાર કરેલો છે, ભગવાનની વાણી સાંભળી છે, એમણે પોતે વેદો ઉપનિષદો રચ્યા છે, દરેક જગ્યાએ એમણે જે જોયું છે એ લખ્યું છે, એ આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. હવે આપણો જે ધર્મ છે આપણને કહે છે કે એ મહાત્માઓને ખોટું બોલવામાં કે ખોટું લખવામાં કે ખોટું પ્રયોજન કરવાનો કોઈ ઈરાદો ન હોઈ શકે, કારણ કે અત્યારે જે આપણે કળિયુગમાં જે સ્થિતિ છે એ આગળ જેમ સતયુગ તરફ જઈએ ધીમે ધીમે, એ પ્રમાણે સતયુગમાં કોઈ ખોટું બોલતા જ ન હતા. સત્યનો ચારે બાજુ પ્રભાવ હતો અને જે ઋષિ મુનિઓ ભગવાનની સાથે વાતો કરતા હોય તો એમણે જે વાતો કરી આપણા કલ્યાણ માટે જ કરી હોય, તો એમાં પૂરી શ્રદ્ધા રાખીને એમણે જે લખ્યું છે, કહ્યું છે, એને આપણે એનું અનુસરણ જ કરવાનું છે, એનો વિચાર કરવાનો હોતો જ નથી કે એમાં કશું કંઈ ખોટું હોઈ શકે. જો એટલે આ વિવેક બુદ્ધિ આપણને એ તરફ ખેંચી જાય, સાચા માર્ગ તરફ. જ્યારે બીજી યોનિમાં આ સ્થિતિ નથી હોતી, કે આવી કોઈ સગવડતા હોતી નથી. હવે આપણે આપણા જીવનને ચલાવવા માટે ઘણા પ્રકારના કર્મો કરવા પડતા હોય. એમાં કામ્ય કર્મો આવે, નૈતિક કર્મો આવે. એ બધા કર્મો આપણે જે કરીએ છીએ, કામ્ય કર્મો એ છે કે જે આપણે આપણા કુટુંબની જવાબદારી આપણી ઉપર છે, સમાજની જવાબદારી છે, તો એને પાલન પોષણ કરવા માટે ધન કમાવવું જોઈએ, રક્ષણ માટે આપણે મકાનો બાંધવા જોઈએ, કંઈક આપણા પોતાના માટે, અને પોષણ આપણા કુટુંબના માટે એ પુરુષાર્થ કરવો જોઈએ. એ બધા કામ્ય કર્મો છે. પણ એ કામ્ય કર્મો કરવાની છૂટ પણ શાસ્ત્રોએ આપી છે. એ જરૂરિયાત પૂરતા કામ્ય કર્મો કરીએ ત્યાં સુધી આપણને કોઈ એનો દોષ લાગતો નથી, પાપ લાગતું નથી, જો કે પુણ્ય પણ નથી મળતું. એ ફર્જ તરીકે આપણે ફર્જ સમજીને આપણે કરવાના હોય. જ્યારે અન્ય કર્મો, નૈતિક કર્મો સિવાયના વિહિત કર્મો, નિષિદ્ધ કર્મો છે બધા પ્રકારના, એ કર્મોમાં શાસ્ત્રો એવા વિભાગ પાડેલા છે કે વિહિત કર્મો આપણે જરૂર કરવા જોઈએ. વિહિત કર્મો કરવાથી આપણે ધર્મ લાભ મેળવી શકીએ, ધનની પણ ધર્મ કમાઈ શકીએ. હવે ધન કમાઈશું પુરુષાર્થ કરીને આપણે, તો અહીંયા તમે આપણે સૌ એનું બેંકમાં પૈસા મૂકી શકીશું, મિલકતો ખરીદી શકીશું. વધારે ધન કમાઈશું, વધારે બેંકોની અંદર એ અલગ અલગ જગ્યાએ મૂકવા પ્રેરાઈશું. કદાચ સાચી રીતે નહીં કમાઈ હોય,
ખોટી રીતે કઈ આપણા ઘરમાં ધન આવી ગયું તો એને સાચવવા માટે કે ખાનગીમાં કે કોઈ જગ્યાએ આપણે વ્યવસ્થા કરવી પડશે મૂકવાની, એના માટે વોચ રાખવી પડે, સતત આપણે એના વિચાર કરવા પડતા હોય. એટલે જરૂરિયાત કરતા વધારે ધન જે આપણી પાસે આવ્યું, મિલકત આવી, એને સાચવવા માટે આપણે સતત ચિંતામાં રહીએ છીએ, આપણને શાંતિ મળતી નથી. જ્યારે ધર્મ વિહિત કર્મથી ધર્મ જો કમાશું, એ ધર્મ એ પરલોક માટેનું ધન છે, એને આપણે સાચવવાનું હોતું નથી, એ ભગવાન એને સાચવે. ઉપરાંત એ ધર્મ રૂપી ધન આ લોકમાં તો આપણને સુખ આપે જ છે, કારણ કે એનાથી આપણે આપણામાં સાત્વિક ગુણો વધે, ખોટું કામ કરતા આપણે પ્રેરાઈએ નહીં, અટકીએ, સત્કર્મો તરફ આપણી વૃત્તિ વધે, એટલે આપણું કલ્યાણ થાય જ. આપણું કલ્યાણ થાય એટલે આપણને સુખ મળે. અને શાસ્ત્રમાં કહ્યું છે સુખ કોને કહેવું? તો આ જે ભૌતિક સુખો છે એ ક્ષણિક સુખો છે, એ સુખો લાંબા ટકતા નથી. આપણે દરેકે અનુભવેલા છે. સુખ ઓછું, દુઃખ પારો ખૂબ લાંબુ, કે જેનો કોઈ અંત હોતો નથી. એ દુઃખ ની સામે સુખની ટકાવારી ગણીએ તો બહુ ઓછી ટકાવારી છે. તો એ હવે વિવેક બુદ્ધિ આપણને ચોક્કસ એ તરફ લઈ જાય આપણા વિચારોને, કે જો તમારે ક્ષણિક સુખમાં આટલી બધી મહેનત કરવી પડતી હોય, તો શાશ્વત સુખ છે કે જે સતત રહે છે, કાયમ ટકે છે, આ લોક અને પરલોકમાં પણ આપણને એ સુખ આપે છે, શાંતિ આપે છે. તો એ સુખ તરફ આપણે કેમ મેળવવા માટે કેમ પ્રયત્ન નહીં કરવા? એના માટે વિહિત કર્મો જે શાસ્ત્રો કહેલા છે એ કરવા જોઈએ. વિહિત કર્મો કોને કહીએ? તો વિહિત કર્મો જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારથી શરૂ થાય. સવારે જાગ્યા પછી આપણે જે હથેળીમાં બંને હથેળીને જોઈને ભગવાનના દર્શન કરીએ છીએ, ભૂમિ ઉપર પગ મૂકતા પહેલા પૃથ્વી માતાને પગે લાગીએ છીએ, ત્યાર પછી દેવ દર્શન, દેવ પૂજન માટે મંદિરોમાં જઈએ છીએ, સ્નાન, શૌચ એ બધું આપણી ક્રિયાઓ કરીને જ્યારે આપણે વિહિત કર્મો તરફ આગળ વધીએ છીએ. માનો કે દિવસમાં ગુરુજીએ કહ્યું છે કે 1 કલાક પણ જો વિહિત કર્મ કરીએ તો આ લોકમાં તો આપણને સુખ મળશે જ, પણ પરલોક પણ પ્રાપ્ત થશે. પરંતુ 1 કલાક જેટલો ટૂંકો સમય પણ આપણે ફાળવી શકતા નથી. એ આ માયાના બંધનના કારણે બધું આપણે એ તરફ જઈ શકતા નથી. હવે આપણો મેઇન ઉદ્દેશ આત્મ સાક્ષાત્કારનો આપણે એટલા માટે ભૂલી જઈએ છીએ કે આપણે પ્રકૃતિ જે જડ છે એને સાચી માની લીધી છે, જ્યારે આત્મા ચેતન સ્વરૂપ છે, સત્ય છે, એની તરફ આપણે ધ્યાન આપતા નથી. આપણું જે શરીર છે એને લાડકોડ કરીને એને વધારે સાચવવાનો પ્રયત્ન કરીને એની તરફ ધ્યાન આપીએ છીએ. એના માટે સતત આપણે કાર્યશીલ રહીએ છીએ, પરંતુ એમાં જે જીવ છે એને આત્મામાં કન્વર્ટ કરવા માટે એની બધી જીવ આત્મા ઉપર જે પડળ થઈ ગયેલા છે માયાના, એ પડળ કેમ કાઢીને શુદ્ધ બુદ્ધ આત્મા સ્વરૂપે આપણે એને પ્રકાશિત કરવા માટે કોઈ પ્રયત્ન કરતા નથી.
એના માટે આપણને ગુરુજીએ ઘણું કહ્યું છે. વિવિધ કર્મો સાથે ધર્મ કાર્ય કરવાથી આ પોસિબલ છે. આપણું શરીર નાશવંત છે છતાંય એની પાછળ જેટલું ધ્યાન આપીએ છીએ તો શાશ્વત આત્મા તરફ આપણે ધ્યાન આપી શકતા નથી. આપણને એ પણ ખબર છે કે જ્યારે આ શરીરમાંથી જીવ જતો રહે છે, મૃત્યુ થાય છે આપણું, ત્યારે શરીરની કોઈ કિંમત રહેતી નથી. એ શરીરને કેમ શમશાનમાં પહોંચાડી એને અગ્નિને અર્પણ કરી દેવું એની ઉતાવળ હોય છે દરેક સગાવાલાઓને. તો જે શરીરને આટલું આપણે કિંમતી સમજતા એ જીવ ચાલ્યો જતા એની કોઈ કિંમત રહી નહીં. તો જીવ અહીંયાથી પરલોક જશે ત્યારે સૂક્ષ્મ સ્વરૂપે એની સાથે 5 જ્ઞાનેન્દ્રિયો અને મન ને લઈ જશે. આત્મા સૂક્ષ્મ સ્વરૂપ છે એટલે જ્ઞાનેન્દ્રિયો પણ એની સાથે સૂક્ષ્મ સ્વરૂપે જ જાય. હવે આપણે જે અહીંયા કર્મો કર્યા છે એનું ફળ સૂક્ષ્મ સ્વરૂપે એ આત્મા સાથે જોડી જતું હોય. પાપ પુણ્ય, ધર્મ અધર્મ અને વિષયો એ જ્યારે પરલોકમાં જાય ત્યારે જો આપણે ધર્મ કાર્ય વધારે કર્યું હોય તો ચોક્કસ આપણી ઉર્ધ્વગતિ થાય અને આપણે સ્વર્ગની પ્રાપ્તિ થાય તો ઉપરના લોકમાં આપણે જઈ શકીએ. જ્યારે એ જ એની સાથે જો અધર્મ બધું જોડાયેલું હોય, પાપ કર્મ કર્યા હોય આપણે, તો નર્કની પ્રાપ્તિ થાય છે. અને પાપ અને પુણ્ય બંને સરખા આપણે કર્યા હોય પ્રાપ્ત જીવનમાં તો આપણે ફરીવાર પૃથ્વી ઉપર આપણને માનવ જન્મ મળે છે. આપણે પૂર્વજન્મમાં ચોક્કસ પાપ અને પુણ્ય સરખા કર્યા છે એટલે આપણે અહીંયા અત્યારે માનવ સ્વરૂપે છીએ. પરંતુ કંઈક સારા કર્મો કર્યા છે એટલે આપણા આ લાઈફ મિશન સંસ્થા સાથે જોડાયા, આપણે ગુરુજી પ્રાપ્ત થયા અને સતત આપણને વર્ષોથી ગુરુજીએ ખોટા માર્ગે જવાના દીધા, વિવિધ કર્મો સાથે જોડેલા રાખ્યા અને આપણને સતત પોતાના વચનોથી, પોતાના પુસ્તકોથી પ્રેરિત કરીને નિષિદ્ધ કર્મોથી દૂર રાખ્યા. એટલે આપણા ભગવાન તો આપણા ગુરુદેવ જ છે. આપણી એટલી કેપેસિટી નથી કે આપણે એટલા સાધનાથી કરી શક્યા કે આપણને ભગવાન પ્રાપ્ત થાય. તો આપણા ગુરુદેવે વારંવાર ભગવાનના દર્શન કર્યા છે. ગુરુજી સાથે ભગવાને અનેક વાર વાર્તાલાપો કર્યા છે અને એ ભગવાને જે ગુરુદેવને આદેશ આપ્યો 1993માં કે તમે સાધના છોડીને પૃથ્વી લોક ઉપર સનાતન ધર્મ, સાચા યોગનું જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિની પુનઃસ્થાપના માટે પ્રચાર પ્રસાર કરો. ભગવાનનો આદેશ માનીને ગુરુજીએ સાધના છોડીને બહાર આવી ગયા. અનેક કેન્દ્રો એમણે પૂરા ભારતમાં અને ભારતની બહાર પણ ખોલ્યા. એના માટે ખૂબ શ્રમિત પોતે થયા. એ કેન્દ્રો આપણા માટે ખોલ્યા, આપણને મંત્ર દીક્ષિત કર્યા, અલગ અલગ વસ્ત્ર દીક્ષા આપી. એના માટે અનેક શિબિરો કરી ગુરુજીએ. જ્યારે વસ્ત્ર દીક્ષા આપી ત્યારે આપણને ખૂબ લાંબી સમજણ પોતે
આપી આપણને આપણું કર્તવ્ય કર્મ શું છે એ આપણને સમજાયું. આપણે સમજ્યા, પરંતુ એવું લાગે છે કે આપણે જે ગુરુજી આપણને કર્તવ્ય કર્મ સમજાવ્યું છે, કહ્યું છે, કરવાનું કહ્યું છે, એમાંથી થોડા ઊણા ઉતરીએ છીએ. છતાં આપણા પ્રયત્નો ખૂબ સારા છે, એટલે આપણે ચોક્કસ ત્યાં સુધી પહોંચી શકશું. પરંતુ વિવેક બુદ્ધિથી એનો ચોક્કસ આપણે વિચાર કરવાની જરૂર છે કે શું ખરેખર આપણી પૂરી એબિલિટી પ્રમાણે આપણે એ કર્તવ્ય કર્મ આપણે કરી શકીએ છીએ, કરીએ છીએ. અને જો એમાં કંઈક આપણો જવાબ એવો આવતો આત્માનો કે ના, હજી આપણે એમાં વધારે કરી શકીએ, છતાં આપણે કરતા નથી, તો ચોક્કસ આપણે પૂરી નિષ્ઠાથી, શ્રદ્ધાથી ગુરુજી સોંપેલ કર્મ કરવું જોઈએ. કારણ કે ગુરુજીએ દાદાજી પાસેથી આદેશ મેળવીને આપણને આદેશ આપેલો, તો આપણને પણ એ દાદાજીનો ભગવાનનો જ આદેશ ગણાય ને. તો ભગવાનનો આદેશ જો આપણે પૂરી નિષ્ઠાથી ના કરી શકીએ તો આપણું જીવન સાર્થક થયું નહીં ગણાય. અને આપણે જો એ પૂરેપૂરી નિષ્ઠાથી કરીશું તો આપણું આ જીવન સમજવાનું કે એને પાર પડી ગયા, અને આપણે ચોક્કસ આ જન્મે, આવતા જન્મે, પછીના જન્મમાં પણ ભગવાનને પ્રાપ્ત કરવા માટેની સાચી કેડી ઉપર ચોક્કસ ચડી ગયા છે. અનેક શિબિરો, અનેક વિઝિટો કરીને ગુરુજીએ આપણને વારંવાર વિહિત કરવા માટે પ્રવચનો આપેલા છે, સાંભળ્યું છે આપણે બધાએ. ગુરુજી એક ને એક વાત કેમ કરતા? એ આપણા કલ્યાણ માટે વિહિત કર્મો જ મુખ્ય છે. અને કેન્દ્રમાં પણ એ જ આપણને કર્મો કરવાના કીધેલા છે. જ્યારે આપણે મળીએ ત્યારે એ 8 કર્મો યાદ કરીએ છીએ. આસ્તિક બનવા માટે આપણે સમજાવે છે લોકોને. દેવ દર્શન, દેવ પૂજન, ત્રિકાળ સંધ્યા, મંત્ર જાપ, વ્રતો, દાન, સત્સંગ. આ કર્મો થી આપણું આત્મકલ્યાણ થશે. આત્મકલ્યાણ થશે એટલે શું? કે આપણને સહજ સુખ પ્રાપ્ત થશે. સહજ સુખ એટલે શું? એવું સુખ કે જેનો ક્યારે નાશ ન થાય. એ સુખ સતત રહે અને કોઈ પણ પ્રયત્ન કર્યા વગર આપણને સુખ પ્રાપ્ત થાય. અને આપણે આટલા વર્ષોમાં એ પણ અનુભવી શકીએ છીએ કે આપણે જેટલું કરી શક્યા છીએ તો એના ફળ રૂપે આપણે બધા સુખી તો છીએ જ. આપણામાં ઘણા મોટા ફેરફાર થયા છે. ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધી છે, ગુરુજી પ્રત્યે શ્રદ્ધા વધી છે, શાસ્ત્રોને આપણે સમજતા શીખ્યા છે. તો આ વિહિત કર્મોના પરિણામે એટલે આપણું તો એ કર્તવ્ય છે કે ગુરુજીએ આપણને જે આદેશ આપ્યો છે એને પોતાની જેટલી શક્તિ છે આપણામાં, જેટલી આપણા બુદ્ધિ છે, જે સમજણ છે, એની પૂરી તાકાત લગાડીને આપણે એ કરવા પડશે કર્મો. આપણા મહાન ગુરુએ આપણી આ સંસ્થા, મહાન સંસ્થા કહેવાય આપણી, એ સંસ્થાના આપણે પાર્ષદો છીએ, મહાન ગુરુજીના શિષ્યો છીએ. તો ગુરુજીએ દરેક પાર્ષદને એની ગુણ જોઈને કામ સોંપેલા છે. મારું કામ કદાચ તમારાથી ના સારું થાય, તમે જે કરો છો હું ના સારું કરીશ, પણ જેને જે ગુણ પ્રાપ્ત છે, જેને કર્મ કૌશલ્ય છે, એ પ્રકારના કામો ગુરુજીએ સોંપેલા છે. તો આપણી કર્તવ્ય નિષ્ઠા એક કામ પ્રત્યે હોવી જોઈએ. અને જેને જે કામની કુશળતા હોય એ કામ સોંપાય તો જ એ કામ પૂરેપૂરું 100% સફળ થાય ને. એટલે આપણે આપણી સંસ્થા
એટલે બહુ લાંબી મજલ કાપવાની છે. પૂરી પૃથ્વીમાં આ પ્રચાર પ્રસાર કરવાનો છે. આપણાથી શરૂઆત થઈ. આપણે એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણને શરૂઆતના પાર્ષદો તરીકે સિલેક્ટ કર્યા ગુરુજીએ. અને આપણી આસપાસના ગામોમાં, જિલ્લાઓમાં, રાજ્યોમાં, દેશમાં, પરદેશ, પૂરી પૃથ્વી ઉપર ધીમે ધીમે એ પ્રચાર પ્રસાર શરૂ થશે. આપણે આવતી આપણી પેઢી એને ઉપાડેલી છે અને આગળ ધપાવશે. તો આપણું કર્તવ્ય તો એ જ છે કે પૂરી નિષ્ઠાથી આપણે કેન્દ્રોમાં જે કંઈ આપણને આદેશ મળે એનું પાલન કરવાનું. આના માટે ગુરુજીએ આશ્રમો બાંધ્યા. એના માટે દાન માટે અપીલ કરી. આપણે સૌએ ખૂબ ખુશીથી દાન આપ્યું. પરંતુ એ પણ વિચાર કરવાનો છે કે શું ખરેખર આપણે દાન આટલું જ કરી શકીએ એમ છે કે આપણી વધારે કેપેસિટી ઓછું દાન કર્યું છે? શાસ્ત્રોએ કીધું 10% દાન કરવાની આપણી ફરજ છે. 10% સુધી પહોંચી શકીએ છીએ? જેમાં આપણે કદાચ એવું લાગે કે નથી પહોંચી શક્યા તો આપણે ચોક્કસ એ તરફ પ્રયત્ન કરીશું. મને એવો વિચાર આવે છે કે અત્યારે જે સ્થિતિ છે કોરોનાના લીધે ગુરુજીની શારીરિક સ્થિતિ એ બધું જોતા ગુરુજી અત્યારે બહાર આવી ના શકે અને જે સંસ્થાઓ ચલાવવા માટે, આશ્રમોનું બાંધકામ કરવા માટે અથવા વિશેષ કામો જે આપણે પ્રચાર પ્રસાર માટે કરવાના છે અત્યારે તો ભવિષ્યમાં, તો એના માટે ચોક્કસ કંઈક આયોજન આપણે કરવું જોઈએ કે જેથી સહજ રીતે દાન પ્રાપ્ત થાય. વિચાર મને એવો આવેલો, પહેલા આવેલો જ્યારે ઘણા વર્ષો પહેલા, અને મૂર્તિમંત થયો નહીં. ત્યારે ગુરુજી જ્યારે જરૂર પડે ત્યારે બહાર આવતા અને એમની એક અપીલની સામે કરોડો રૂપિયાનું દાન સૌ પાર્ષદો એમના ચરણે ધરતા, દરેક કામો થતા. આપણે ઘણો મોટો પરિવાર છે, લાખો માણસો જોડાયેલા છે. પણ હું એમ કહું છું આપ જે અભિયાન ચલાવો છો આવું એવું જ કોઈ આપણે સૌ મળીને એવું અભિયાન કરીએ, ચલાવીએ કે 1 લાખ વ્યક્તિ આપણે એમાં એક્ટિવ જે હોય અને થોડા આર્થિક રીતે સારા હોય એને સિલેક્ટ કરીને દરરોજનો 1 રૂપિયો દાનમાં માટેની એમની સંમતિ લઈએ તો દરરોજ 1 લાખ રૂપિયા આપણે દાન પ્રાપ્ત થાય. 1 મહિનામાં 30 લાખ રૂપિયા પ્રાપ્ત થાય. 12 તરી 36 લગભગ 3.5 થી 4 કરોડ રૂપિયા આપણને વાર્ષિક દાન પ્રાપ્ત થાય સહજ રીતે. અને એનાથી ગુરુજી જે કામ આપણને એમાંથી કરવાના હોય એ ગુરુજીના ચરણે ધરી લે પ્રમાણે એના કામો થાય. ઉપરાંત એમાંથી એક ફંડ એવું પણ આપણે તારવી શકીએ કે જે આપણા પરિવારમાં આર્થિક રીતે કંઈક મુશ્કેલીમાં આવી ગયા હોય. અત્યારે કોરોના વાયરસ ચાલે છે, એની ટ્રીટમેન્ટ માટે આપણે ખબર છે કેટલા લાખો રૂપિયા થાય છે. ઘણા એવા ભાઈઓ બહેનો હશે કે જે એમાં એ ફી નહીં ભરી શકતા ડોક્ટરની, તો એમને એ રીતે એક મદદ કરવા માટેનું જુદું ફંડ કરી શકીએ કે આપણા ભાઈઓ બહેનોને કંઈક એ રીતે મદદ કરવા માટેનું એક ફંડ સેપરેટ રાખી શકીએ એમાંથી. આ મારો અંગત વિચાર છે, એને યોગ્ય લાગે તો આપણે ચોક્કસ એને આગળ વધારશું. હવે આપણે સબ જાણીએ છીએ કે જીવાત્મા અવિનાશી છે, પ્રકૃતિ નાશવંત છે,
કિંમત જડની નથી, ચૈતન્યની છે. કારણ કે મેં કીધું કે શરીરમાં જ્યાં સુધી ચૈતન્ય સ્વરૂપ આત્મા જીવ છે ત્યાં સુધી શરીરની કિંમત છે, પછી એની કિંમત નથી. જેમ સોનાને તપાવે છે સોનું, એટલે એની અંદર જે મેલ હોય સોનાનો એ જુદો પડી જાય અને શુદ્ધ સોનું થઈ જાય. એ જ પ્રમાણે ગુરુજી આપણને યોગનું શિક્ષણ આપ્યું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ એ 8 જે અષ્ટાંગ યોગ છે એમાં આપણા શરૂઆતના જે પગથિયા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ ત્યાં સુધી જઈએ તોય આપણું શરીર સ્વસ્થતાની સાથે એક સાત્વિક વિચાર કરતું થાય, સાત્વિક કાર્યો કરતા થાય, આપણને એની માયાથી આપણે દૂર રાખે. તો એ તપ, આ સાધના રૂપી તપથી જેમ સોનું તપાવવાથી શુદ્ધ થાય છે એમ આપણું શરીર પણ શુદ્ધ થઈ જાય. તો એ આપણે એના માટે પ્રયત્ન કર્યા કરવો પડે. બીજું કે માયાથી દૂર રહેવા માટે શું કરવું? તો સતત આપણા મનને ક્યાંક પરોવી રાખવું જોઈએ. સ્વાધ્યાયમાં, વાંચનમાં, મંત્ર જાપમાં, અથવા કશું ના કરી શકે તો ગુરુજી જે સોંપે સેવા કાર્ય. અત્યારે તો આપણને ગુરુજીએ ગામો ગામ જઈને દરેક પ્રબુદ્ધ વ્યક્તિઓને પ્રબુદ્ધ કરવાના છે. એમને આ દાદાજીનો આદેશ પહોંચાડવાનો છે, જેથી આ કળિયુગમાં જે ધર્મનું સ્તર છે એ આપણે સુધારી તો શકવા નથી, પણ લાંબો સમય જે છે એ સ્થિતિએ ટકી રહે. અને જો આપણે આત્મકલ્યાણ કરશું તો વારંવાર જે જન્મરણનું ચક્કર છે એમાંથી મુક્ત થઈ શકીશું. એના માટે નિત્ય કર્મો દ્વારા ધર્મ કાર્ય કરવાથી આપણું રક્ષણ થશે. કારણ કે શાસ્ત્ર કહે છે કે ધર્મો રક્ષતે રક્ષિત, એટલે ધર્મ જ આપણું રક્ષણ કરે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે જ્યારે અધર્મની વૃદ્ધિ થઈ છે પૃથ્વી ઉપર, ત્યારે ભગવાન સ્વયં અવતરિત થયા છે અને એ અધર્મીનો નાશ એમણે કર્યો છે અને ધર્મ ફરીવાર સ્થાપ્યો. સુરદાસ ને ખબર નહોતી કે સામે ઠેસ વાગવાની હતી, કૂવામાં પડવાના હતા. ચાલતા ચાલતા ભગવાન એમને કાંડું પકડીને બચાવ્યા. પ્રહલાદને રૂબરૂ હાજર થઈને બચાવ્યા, વારંવાર બચાવ્યા. દ્રૌપદીને ચીર પૂર્યા. કૃષ્ણ ભગવાને કૌરવોનો નાશ કરીને પાંડવોનું રક્ષણ કર્યું. આ બધું શું છે? જ્યારે અધર્મ વધે છે ત્યારે ભગવાન આવે જ છે, અવતાર ધારણ કરે છે અને જે ધર્મશીલ મનુષ્યો છે એનું રક્ષણ કરે. આપણે પણ સમજવાનું કે આપણું રક્ષણ કરવા માટે ગુરુજી અવતાર લઈને જ પધાર્યા છે. ધર્મનું ભાથું આપણે સત્કર્મોથી બાંધી શકીએ. નાનકડો પ્રવાસ આપણે કરવો હોય તો આપણે ઘરેથી ભાથું બાંધીને, ટિફિન બાંધીને જઈએ છીએ. એટલા માટે કંઈક રસ્તામાં આપણને બહારનું ખાવાનું ભાવ્યું ના ભાવ્યું, અનુકૂળ આવ્યું ના આવ્યું, તો જ્યારે આપણો જીવ લાંબા પ્રવાસે જશે
ત્યારે આપણી સાથે કંઈક ભાથું તો હોવું જોઈએ, અને એ ભાથું ધર્મનું ભાથું છે. ત્યાં ધન તો કામ સાથે આવતું નથી. ધન કમાવા માટે પણ આપણે જો સાચી રીત અપનાવશું, સાચો પુરુષાર્થ કરીને ધન કમાયું છે સત્કાર્યો કરીને, તો એ ધન આપણને ચોક્કસ અહીંયા સુખ આપશે. પણ ખોટા કર્મો કરીને જો આપણે ધન કમાયું છે અહીંયા ભૌતિક ધન, તો પણ એ અહીંયા પણ આપણે નુકસાન અને દુઃખ આપવાનું છે. જ્યારે એટલે કે ધન કમાવા માટે આપણે બહુ કાળજી રાખવી પડે કે ખોટું ધન આપણા ઘરમાં ના આવી જાય. જ્યારે ધર્મ કમાવા માટે કોઈ કાળજી લેવાની જરૂર નથી. ધર્મ તો આપણે અજાણતા પણ જો આપણા હાથે થઈ ગયો છે, તો પણ એનું પુણ્ય ફળ આપણામાં જમા થઈ જાય. આપણી ઈચ્છા ના હોય અને કોઈના દ્વારા દોરાઈ જઈને જો પણ ધર્મ થઈ ગયો છે, તો પણ આપણને એનું ધર્મનું ફળ આપણામાં જમા થઈ જવાનું. અને એ ધર્મ નું ધન ઓછું થતું નથી, નાશ થતું નથી, અક્ષય છે. તો આપણે કહીએ છીએ મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા. આપણે પ્રયત્ન કરીશું તો ભગવાન આપણી ઉપર કૃપા ચોક્કસ વરસાવશે. શાસ્ત્ર વિહિત આપણે જે કર્મ કરીશું તો સહજ સુખ, આત્મકલ્યાણ પ્રાપ્ત થશે. જ્યારે નિષિદ્ધ કર્મ, આપણે જાણીએ નિષિદ્ધ કર્મ ક્યાં છે? ચોરી, હિંસા, વ્યભિચાર, જૂઠું બોલવું, બધા નિષિદ્ધ કર્મ છે, એ મહાપાપ પણ છે. અને એનું ફળ દુઃખ અને દુઃખ ને દુઃખ જ છે. એ આપણને નીચે તરફ લઈ જાય છે, નરકમાં લઈ જાય છે, નરકની પ્રાપ્તિ કરાવે છે. તો નિષિદ્ધ કર્મ ન થાય એની કાળજી આપણે લેવી જોઈએ. ભગવાને જે સાત્વિક કર્મો, જે કર્મો આપણા પર નિશ્ચિત કરેલા છે, એના પણ 3 પ્રકાર છે: સાત્વિક કર્મ, રાજસિક કર્મ અને તામસિક કર્મ. તામસિક કર્મ એ છે કે જે આપણને કોઈ કામ કરવાની ઈચ્છા જ ન થાય, આળસ, પ્રમાદ વધારે, અંધકાર તરફ આપણને લઈ જાય, અને બસ જે તામસિક વ્યક્તિ હોય એને બસ ઊંઘ્યા જ કરે, એને કોઈ કર્મ કરવાની ઈચ્છા જ ન થાય. રાજસિક કર્મ એ છે એમાં આપણને માયા વધારે, આપણી બાજુ માયા આપણે વિટાળે વળતી હોય છે. ધન કમાવાની ખૂબ ઈચ્છા થાય, ભૌતિક સુખો મેળવવાની ઈચ્છા થાય, ક્ષણિક સુખ માટે ખોટું કર્મ કરવાની ઈચ્છા થઈ જાય, પાપ કર્મ કરીને પણ ધન કમાવાની ઈચ્છા થાય, અને લોભ વૃત્તિ વધે, સંગ્રહખોરી વધે. આવા કર્મો જ્યારે થાય એ રાજસિક કર્મો છે. રાજસિક કર્મનું ફળ દુઃખ છે. જ્યારે સાત્વિક કર્મો આપણને સુખ આપે છે. સાત્વિક કર્મ એટલે વિહિત કર્મ, જે ગુરુજી આપણને કરવાના કહેલા છે. મનુષ્ય માટે કર્તવ્ય કર્મ મેં તમને વાત કરી. હવે એ પણ કહ્યું કે આપણું કર્તવ્ય કર્મ તો ગુરુજી જે આપણને સોંપેલું છે એ કર્મ આપણે કરીએ, એટલે આપણું કર્તવ્ય કર્મ, સ્પેશિયલ કર્મ. કારણ કે આપણો ઉદ્ધાર એમાં જ છે કે ગુરુજીના નિર્દેશોનું પાલન કરીએ.
સ્વર્ગની પ્રાપ્તિ એકે મોટી વાત નથી. છેલ્લા ધર્મજી જ્યારે પધાર્યા હતા સ્વર્ગની પ્રાપ્તિ કરીને પણ આપણને ત્યાં સુખ ભોગવીને પાછું જ મનુષ્ય દેહ તરીકે લઈને આવવું પડે છે. ગુરુજી જેવા આપણે બનીએ, ભગવાનની પ્રાર્થના કરીએ કે એમને જ્યારે પણ જે જન્મમાં પણ તમે એમને ગુરુ જેવા બનાવો કે જેમણે એક જ ઈચ્છા છે કે બસ મારે દિવ્ય દેહ પ્રાપ્ત કરવો છે, એનાથી મારે કઈ ઓછું જોઈતું નથી. ઊંચું ધ્યેય રાખીશું તો આપણે ત્યાં સુધીનો પહોંચવાનો પ્રયત્ન કરીશું. આપણે ભગવાનના વારસ છીએ. વારસ એટલા માટે કે જીવ જે છે આપણામાં એ ભગવાનનો અંશ છે. ભગવાન જ આપણામાં વસે છે. એટલે ભગવાન આપણને ચોક્કસ વારસ તરીકે સ્વીકારે જ્યારે માયા આપણને દાસ બનાવે. કોઈ પેઢી હોય તો એની પેઢીનો જ્યારે કાર્યભાર પોતે શેઠ નિવૃત્ત થાય ત્યારે એનો કારભાર એના પોતાના જે પુત્ર હોય એને સોંપે. ભલે એનાથી એનો મેનેજર વધારે હોશિયાર હોય છતાંય. તો આપણે ભગવાનના વારસ બનવાનો પ્રયત્ન કરવો પડશે અને કરીશું. નિશિત ફર્મ 10 વાગ્યા છે અને હવે અનંતાચાર્ય મને પેલું એક ભજન આપવું છે, ગાજો તો સમય હોય તો એક ભજન ગાઈ શકું. આપો મને એનો નિર્દેશ આપો, કારણ કે 10 મિનિટ નું ભજન થાય. જી જી તમે લઈ શકો છો. અચ્છા, આ તો આ આપણા કર્મની વાત થઈ. કર્તવ્ય કર્મ આપણું શું છે એ બરોબર. એમાં એવી કઈ ખાસ તૈયારી કરી શક્યો નથી, પણ છતાં મને જે યોગ્ય લાગ્યું તે બોલ્યો છું. એમાં કઈક બોલવા મિસ્ટેક થઈ હોય તો ક્ષમા કરજો. હવે હું એક ભજન આપને સંભળાવું છું. આ શુદ્ધાંબિંદુનું ભજન છે. વિયોજન એનું શીર્ષક છે. સર્વને ગરવું ગોકુળ ગામડું. સર્વને ગરવું ગોકુળ ગામડું. સર્વને ગરવું ગોકુળ ગામડું. લાગે સુનું સુનું સાવ શમશાન શું, તમારા વિના એ તો શામળા. સર્વને ગરવું ગોકુળ ગામડું. જ્યારે કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા જાય છે ને, પછી મથુરાથી પાછા આવતા નથી, ત્યારે આખું ગામ વિયોગમાં ડૂબી જાય છે. નંદ બાબા, જશોદા માતા, ગાયો, ગોપીઓ, ગોપીઓ સૌ ખૂબ વિયોગમાં તડપે છે. ત્યારની આ વ્યથા ગુરુજીએ આ ભજનમાં રજૂ કરેલી છે. નંદ બાબા બહુ યાદ કરે છે, નંદ બાબા બહુ યાદ
શરવુને ગરવ ગોકુળ ધામ માતા જશોદા ખૂબ રડે છે માતા જશોદા ખૂબ રડે છે સંભારી સંભારી નાખે નિશાસા અમારા વિના એ તો સાંભળા સર્વુને ગર્વ ગોકુળ ગામડું ગાયો તમારી સૂની ફરે છે ગાયો તમારી સૂની ફરે છે ચારો એ ચરતી નથી જરી કે તમારા વિના એ તો સાંભળા સર્વુને ગર્વ ગોકુળ ગામડું ગોપ ગોપીઓ વાટ જુએ છે ગોપ ગોપીઓ વાટ જુએ છે વિયોગ સહેતા પઠાણ કાળજે તમારા વિના એ તો સાંભળા સર્વુને ગર્વ ગોકુળ ગામડું રાધા બિચારી જુરી મરે છે રાધા બિચારી જુરી મરે છે જરીએ ના ખાતી પીતી કે ઊંઘતી તમારા વિના એ તો સાંભળા સર્વુને ગર્વ ગોકુળ ગામડું સેવક રાજર્ષિ પૃચ્છા કરે છે સેવક રાજર્ષિ પૃચ્છા કરે છે થઈ ઉદાસીન નિષદીન ચલશે તમારા વિના એ તો સાંભળા સર્વુને ગર્વ ગોકુળ ગામડું સૌને જય ભગવાન જય ભગવાન સદગુરુ દેવ ખૂબ જ સુંદર અવાજમાં મસ્ત ભજન પ્રદીપાચાર્યજીને રિક્વેસ્ટ કરીશ કે સ્વામીજી માટે બે શબ્દો કે પૂજ્ય શ્રી નિખિલાનંદજી અને સન્યાસીની નિર્મલા મૈયાજીને સ્નેહ જય ભગવાન પૂજ્ય નિખિલાનંદજીનો મુખ્ય ધ્યેય કર્મ ધર્મ એ છે અને તે મુજબ જ એમને સર્વ કાર્યો અત્યાર સુધી કર્યા છે તમામ આશ્રમોના બાંધકામ અને મંદિરના બાંધકામ ગુરુજી ઉપરની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ લઈ અને તેમને પૂર્ણ કર્યા છે પૂજ્ય ગુરુજીના સાનિધ્યમાં તેઓને સેવા કરવાની અમૂલ્ય તક સાંપડી છે માનવ કલ્યાણની અને આત્મ કલ્યાણ માટેનું સુંદર માર્ગદર્શન આજના કાર્યક્રમમાં તેઓએ સુંદર છનાવટ કરીને આપ્યું છે ગંગા કિનારે હરિદ્વારમાં લકુલિશ આશ્રમ વગેરેનું સુંદર બાંધકામ તેઓએ તન મન અને ધનથી ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યું છે હું એટલું કહી શકું
કે જે આત્મા પુણ્યશાળી હોય તેમને જ લાઈફ મિશનનું કામ કરવા તેમાં જોતરાવવા પૂજ્ય ગુરુદેવનો આદેશ અને પ્રેરણા મળે છે. આ જ રીતે આચાર્ય શ્રી નિખિલાનંદજી અને પૂજ્ય સંન્યાસી નિર્મલા મૈયાજી પણ પુણ્યશાળી જીવો છે અને એટલા માટે જ તેમને ગુરુજીના આદેશ મુજબ સર્વ કામો સારી રીતે પૂર્ણ કર્યા છે. આજના વર્લ્ડ લાઈફ મિશનમાં પોતાનું જ્ઞાન પીરસ્યું તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તેઓ નિયમિત રીતે આપણા લાઈફ મિશનમાં જોડાઈને આપણને પણ જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. તે બદલ પણ તેઓને અભિનંદન આપું છું. અમો સર્વ હરિદ્વાર આશ્રમમાં આવવા માટે કોરોના હળવો થવાની રાહ જોઈએ છે અને ત્યાં આપણા સાનિધ્યમાં થોડો સમય ગાળવાની અમને ખૂબ જ આતુરતા છે. શ્રી જય ભગવાન. શ્રી જય ભગવાન. આપ સૌ ત્યાં પધારો એટલા માટે કે ત્યાં બધી જ સગવડતા થઈ ગયેલી છે. 100 રૂમો તૈયાર થઈ ગઈ છે. રસોડું, કિચન, ડાઇનિંગ, સુંદર ઘાટ બની ગયું છે સ્નાન માટે અને અમે તમારી સેવા માટે ત્યાં તત્પર જ છીએ. આપ સૌ ગ્રુપમાં ઇન્ડિવિજ્યુઅલ જ્યારે પણ પધારો ત્યારે અને 14મી જાન્યુઆરીથી તો મહાકુંભ શરૂ થાય જ છે. એમાં સ્નાનનો મહિમા ખૂબ છે, કુંભમાં સ્નાનનો. તો એ વખતે તો ખાસ આપ પધારજો અને ત્યાં ઓછા દિવસો માટે નહીં પણ વધારે દિવસો રોકાવાય એવો સમય લઈને આવજો, કારણ કે ત્યાં એની મજા છે. ત્યાં જે આપણે દાદાજીનું કાર્યક્ષેત્ર છે, પ્રણવાનંદજી ને ત્યાં જ દાદાજીએ યોગ દીક્ષા આપી હતી એવું ગુરુજી નું માનવું છે, કે છે પોતે. એટલે આપણે એવું કાર્યક્ષેત્રમાં આપણે ત્યાં છીએ કે ત્યાં આવીને રહેશો થોડા દિવસો તો ખૂબ શાંતિ મળશે અને આપને ખૂબ ગમશે. અને અમે આપને ખાતરી પણ આપીએ છીએ તમને ક્યાંય ત્યાં કોઈ પ્રકારની તકલીફ નહીં પડવા દઈએ, કારણ કે ગુરુજીનો સ્પષ્ટ આદેશ છે કે આપણે દરેક આશ્રમોમાં જોઈને એમાંથી જે શીખીને એ બધાનો નિચોડ અહીંયા આપવા માંગીએ છીએ. તો જરૂર પધારજો. સૌને વારંવાર આમંત્રણ છે. જય ભગવાન. ઘણો ઘણો આભાર નિખિલાનંદજી મૈયાજી. જય ભગવાન. ચરણ સ્પર્શ. ખૂબ જ આનંદ થયો આજે તમને સાંભળીને, તમારી વાતો સાંભળીને. કાર્યક્રમને આપણે આગળ ધપાવીશું. અનંત આચાર્યજીને કહીશ કે 2 શબ્દો અને પછી અન્યાશ્રય લઈએ. જય ભગવાન. જય ભગવાન આચાર્ય. પણ શ્રી નિખિલાનંદજી અને નિર્મલા મૈયાજીને ચરણ સ્પર્શ. ખૂબ આનંદ કરાવ્યો આપે. આપનું ભાવભર્યું આમંત્રણ સર્વેને સ્વીકાર. જરૂર આવશે. જરૂર પધારો. તારીખ 4/12/2020 એટલે કે આવતીકાલે શુક્રવારના રોજ મલાવથી ડોક્ટર ગિરીશભાઈ શાહ સાહેબ આપણને ધર્મલાભ આપશે. એમનો વિષય છે આત્મકલ્યાણ. એટલે આપણે ધર્મલાભ લઈશું અને બીજાઓને અપાવીશું. અને બાળ સંસ્કાર કેન્દ્ર માટે જે દીકરા દીકરીઓને નામ નોંધાવવાના હોય વિંકલથી અથવા તો મારો નંબર એના પર અથવા તો આપણા વર્લ્ડ લાઈફ મિશનમાં આપણા ગ્રુપમાં સેન્ડ કરી દેવડાવજો. પુનઃ અને એક આભાર આપનો એટલા માટે માનું છું નિખિલાનંદજી કે આપે મારું માન રાખીને ભજન જે ગાયું એટલું ભાવવાળું હતું ને ખૂબ આનંદ આવ્યો. ખૂબ આનંદ. આપે મને ચાન્સ આપ્યો બોલવાનો, કારણ કે બોલવાનો મારો સબ્જેક્ટ નથી, છતાંય આપે કીધું એટલે ચોક્કસ પ્રયત્ન કર્યો. જી સરસ બોલ્યા. મજા આવી. સત્ય. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન આચાર્ય. અમે તો એવું કહીએ છીએ કે અમે તો છે ને સ્વાર્થી જીવડા છીએ. ગુરુજી તમારા જેવા મહાનુભાવોને મોકલીને અમને અર્ક સ્વરૂપે ટૂંકમાં અને શોર્ટમાં બધું આપી જાય છે. અમારે બહુ બુકો વાંચવી નથી પડતી અને અમને એ બુકોનો એકદમ અર્ક મળી જાય છે. એટલે અમે તો કહીએ બધા સ્વાર્થી જીવડા છીએ. ઘરે બેઠા બેઠા લાવો અમને ગુરુ ભગવાન આપી રહ્યા છે. એનો આ જન્મ માટે એમનો ઘણો ઘણો આભાર માનીએ છીએ કે એમણે ચયન કર્યું કે ભાઈ આ તમે પામો, અને અમે પામી રહ્યા છીએ. અને તમારા જેવા બધા મહાનુભાવો આવે છે અને કંઈક ને કંઈક આપીને જાય છે. એટલે ધન્યવાદ. અમે તમારો કહીએ, તમારે અમારો કહેવાની જરૂર નથી.
તમે આશીર્વાદ આપો, બસ એટલા જ બહુ છે અમારા માટે તો. ઈચ્છા છે આપણે સૌ કરતા આવું ગુરુજીના આદેશને માન આપીને ધર્મ કાર્ય કરતા રહીએ. આપણો ઉદ્ધાર ચોક્કસ, આપણું આત્મકલ્યાણ થશે. જય ભગવાન. જય ભગવાન. કાર્યક્રમને આગળ ધપાવીશું, આપણે અન્યાશ્રય લઈશું. અને બધા વાલી મિત્રોને વિનંતી, બાળકોને તૈયાર કરી દેજો. ફર્સ્ટ ટાઈમ ઇન વર્લ્ડ ઓનલાઈન બાળકોનું સંસ્કાર કેન્દ્ર શનિવારે પહેલો દિવસ છે. બહુ સારી વાત. અને બધાને કહું છું કે તમારા જેટલા ઓળખીતા પાખીતા એ લોકોને મેસેજો મોકલજો. તમારી સોસાયટીમાં, તમારા ફળિયામાં બેઠેલા બધા બાળકોને પ્રેરણા આપજો કે જો અમારું આ સંસ્કાર કેન્દ્ર તમે જુઓ કે બાળકો કેવી રીતે ચલાવે છે, બાળકો કેવી રીતે કરે છે. અને બધા જોશે, બધાને પ્રેરણા મળશે. અને જે આપણું કામ છે સંસ્કૃતિના પુનરુત્થાનનું, એને વેગ મળશે. અન્યાશ્રય લઈશું આપણે. અન્યાશ્રય ત્યજી આવ્યો, એકતા રાજ આશ્રય. પાપ શોક હરી મારા, રાખ તારો ગણી મને. અંતરયામી બધું જાણો, તોય પ્રલાપ ના ત્યજો. ચંચલ બુદ્ધિ નો તેથી, મૌન ક્યાંથી ધરી શકું. તારલા જેટલી તૃષ્ણા ઉગી છે ઉરાબમાં, તોય હું આથરું નાતા ઘોર અંધકારમાં. દુઃખ ને દૂરથી દેખી, થાઉં વ્યાકુળ વલ્લભ. સુખના સ્વપ્ન મારા છું, હર્ષ પામી પ્રતિક્ષણ. રાગ ભય તથા ક્રોધ કરે નૃત્ય ભયાનક. કૃપાલુ કૃષ્ણ છે તુજ, મારો એક સહાયક. પ્રિયને પામતા હર્ષો, અપ્રિય શોકમાં સરો. આસક્તિ ચિત્તની રાણી, કૃપાલુ કૃષ્ણ સે સ્મરો. વંટોળ આવતા ધૂળ ઉડે છે અતિ વેગમાં. સકલ ઇન્દ્રિયો તેમાં ડોલે વિષય દેખતા. વસના ઇન્દ્રિયો તેથી, તારા દર્શન દુર્લભ. કૃપાલુ કૃષ્ણ દે શક્તિ, તો કરું ઇન્દ્રિયો વસ. જ્યારે બનુ મદન ના સરનો શિકાર, ત્યારે રમે તન મને સગડે વિકાર. મેના રહે હૃદયમાં શુભ કો વિચાર. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. ક્યારેક ક્રોધ તનના ગઢમાં ભરાય. કંપે બધા અવયવો રસના સુકાય. વાણી કઠોર પ્રગટે સ્મૃતિના સતાય. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. આંખે અમી મધુરતા વચને જણાય. ને ચિત્ત તો કપટમાં કરતું સદાય. લોભે સ્મરો અહિત જો પરનું કદાચ. હે કૃષ્ણ તેજ સમય કરજો સહાય. કૃપાલુ સર્વ સમય કરજો સહાય. રાજર્ષિ સર્વ સમય કરજો સહાય. લકુલીસ સર્વ સમય કરજો સહાય. શ્રી સદ્ગુરુ દેવ કી જય. મૈયાજી, હું તમને રિક્વેસ્ટ કરીશ કે ધૂન લઈ લો 2 મિનિટ માટે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી સદગુરુદેવ કી જય. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. 7 ઘોડા પર બેસીને સમય રોજની જેમ દોડી રહ્યો છે. થોડોક સમય પણ વધારે લઈ લીધો આજે. વિહિત કર્મ છે, ઉમેરાશે જ, કશું ખોવાનું નથી. કંઈક ને કંઈક પ્રાપ્ત જ કરવાનું છે. આવતીકાલે ફરી 56 ભોગ ગિરીશભાઈ મલાવથી પધારશે. એમને પણ સાંભળીશું. ખૂબ જ જ્ઞાની છે, બહુ સરસ બોલે છે. ફરીથી મળીશું આવતીકાલે 9 વાગે આ જ રીતે મારા ગુરુજીના આદેશ મુજબ ચાલીશું અને ગુરુ ભગવાનોના આદેશ મુજબ સંસ્કૃતિનું પુનરુત્થાનનું કાર્ય અવિરત કરતા રહીશું. સર્વને સસ્નેહ જય ભગવાન. અસ્તુ. જય ભગવાન.